નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 79% રહેતા એકંદર ટકાવારીમાં નોંધાયો ઘટાડો. સૌથી ઊંચી ટકાવારી ધરાવતું કેન્દ્ર બન્યું ગોંડલ, તો લીમખેડાનું પરિણામ રહ્યું સૌથી ઓછું. લોકપ્રિય સાહિત્યકાર તથા ચિંતક ગુણવંત શાહને સાહિત્ય રત્ન પુરસ્કાર અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ લલિત નિબંધથી શરૂ થયેલી ગુણવંતભાઈની લેખન યાત્રા સાંપ્રત વિષય ઉપર સાપ્તાહિક કોલમ સુધી પહોંચી તેની કદર નવાજી કરતું ગુજરાત. ખેતરમાં હરિયાળો પાક લેનાર ખેડૂતોએ વીજળીની ખેતી વડે રજૂ કર્યું વીજ સ્વાવલંબનનું મોડેલ. ખેડા પંથકના ખેડૂતોએ સહકારી મંડળી ખોલી શરૂ કરી છે વીજળીની ખેતી. ઈરાનનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે ફાયદેમંદ રહે તેવા ભરચક પ્રયાસ કરશે પ્રધાનમંત્રી મોદી. તેલ ગેસની આયાત સામે ઈરાનમાં ભારતના માલની નિકાસ વધે તે માટે ગંભીર છે પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીએ દુષ્કાળની વાસ્તવિકતા પ્રત્યે વાકેફ બનવા છત્તીસગઢ તથા આંધ્રના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક. અછત રાહતની રકમ, ઘાસચારો અને પાણી ખરેખર લાભાર્થી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા પ્રધાનમંત્રીએ આપી સૂચના. સમાચાર વિગતવાર. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત યોજાઈ હતી, જેમાં બંને મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યમાં દુષ્કાળના કારણે અસરગ્રસ્તોની સ્થિતિ અને પાણીની ઉપલબ્ધિ સહિતના મુદ્દે પ્રધાનમંત્રીને સવિસ્તર માહિતી પૂરી પાડી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત ગૃહ તથા અન્ય સંબંધિત મંત્રાલયોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર તરફથી રાહત પેટે તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી મેના રોજ ઈરાનની સત્તાવાર મુલાકાતે તહેરાન પહોંચશે. ઈરાનના પ્રમુખ ડોક્ટર હસન રોહાનીએ આપેલા નિમંત્રણને પગલે પ્રધાનમંત્રી ઈરાનની સત્તાવાર મુલાકાતે જવાના છે. ઈરાન પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ઈરાનના સર્વોચ્ચ નેતા સાથે પણ મુલાકાત કરશે. ઈરાન અને ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો પણ ખૂબ સુદૃઢ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની ઈરાન મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધા, ક્ષેત્રીય આવાગમન, ઉર્જા સહયોગ અને દ્વિપક્ષી વેપારના મુદ્દે વાતચીત થશે. આ ઉપરાંત પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના મુદ્દે પણ ચર્ચા થશે. આપણા સમાજમાં સ્વચ્છતાનો આગ્રહ સહિયારા સંસ્કારનો વારસો રહ્યો છે, પણ બદલાતા સમયમાં ચોખ્ખાઈની ટેવ એ સમયની માગ બની છે. પ્રધાનમંત્રીએ જાતે ઝાડુ પકડી દિલ્હીની સડક ઉપર સફાઈ કરી ત્યારથી ગંદકી સામે લડવાની લોકોમાં હિંમત આવી છે. હાથમાં ઝાડુ અને મનમાં મક્કમ નિશ્ચય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના 2 ઓક્ટોબર 2014 શ્રી ગણેશ કર્યા, જે એક અભિયાનના રૂપે જ નહીં પરંતુ મહાત્મા ગાંધીનું સ્વપ્ન પૂરું કરવાની શરૂઆત હતી, જે આઝાદીના 65 વર્ષ પછી પણ અધૂરું છે, જેને પૂરું કરવા પ્રધાનમંત્રીએ બીડું ઝડપ્યું અને સમગ્ર દેશમાં સફાઈ જન આંદોલનનો શંખનાદ કર્યો. અને જોતજોતામાં તો આ અભિયાન દેશભરમાં એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું. આ મુશ્કેલભર્યું કાર્ય પરિણામ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશને ફક્ત ઝાડુ લગાવવા સુધી સીમિત ન રાખતા દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પાણીયુક્ત શૌચાલય બનાવવા, હાથ વડે મળની સફાઈ વ્યવસ્થા હટાવવા અને બધા પ્રકારના કચરાને વ્યવસ્થિત ભેગો કરી રિસાયકલ કરવા, સ્વચ્છતા પ્રતિ લોકોના વ્યવહારમાં પરિવર્તન લાવવા અને શારીરિક સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ કર્યો છે. આ દિશામાં માર્ચ 2016 સુધી દેશમાં 13,26,226 શૌચાલયોનું નિર્માણ થઈ ચૂક્યું છે. 68,506 સામુદાયિક અને સાર્વજનિક શૌચાલયો પણ બની ચૂક્યા છે અને ઘર-ઘરથી કચરો એકઠો કરવાનું કામ પણ દેશભરમાં શરૂ થઈ ગયું છે. દેશભરમાં 87% વોર્ડમાં સ્વચ્છ ભારતની મુહિમ શરૂ થઈ ચૂકી છે. આ યોજનામાં પાણી પુરવઠા અને ગંદા પાણીની સફાઈ કરવાના કાર્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામને ગતિ આપવા માટે આ વર્ષે સરકારે બજેટમાં 9,000 કરોડ ફાળવ્યા છે. મિશનની સફળતા અને ઝડપી ગતિનો અંદાજ એ બાબતથી લગાવી શકાય કે પહેલા જ વર્ષે શહેરી વિસ્તારમાં 95 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં 54,000 શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે.
મિશનને સફળ બનાવવા માટે દરેક ક્ષેત્રે કામ કરવામાં આવ્યું છે, જેના માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લેવામાં આવ્યો અને સ્વચ્છ એપની શરૂઆત કરાઈ. સરકારની આ ઝુંબેશમાં કોર્પોરેટ જગતની સાથોસાથ વિશ્વ બેંકનો પણ સાથ મળી રહ્યો છે. વિશ્વ બેંકે $1.5 મિલિયન યોગદાન આપ્યું છે. સ્વચ્છ ભારત બનાવવા માટે સરકારના મક્કમ પ્રયાસો અને પરિણામથી 2 ઓક્ટોબર 2019 ગાંધીજીની 125મી જન્મજયંતિ પર તેમના સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઈ જશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 અને 12નું સંકલિત પરિણામ 2016 જાહેર થઈ ચૂક્યું છે. સેમેસ્ટર પદ્ધતિના અમલ પછી આ તૃતીય સંકલિત પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહ ચોથા સેમેસ્ટરનું પરિણામ 79.03% નોંધાયું છે. વર્ષ 2015માં આ પરિણામ 86.10% રહ્યું હતું. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 99ના નીચા આંકડે આવી ગઈ છે. વર્ષ 2015માં 215 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું હતું. ગોંડલ કેન્દ્ર 97.17% સાથે સૌથી વધુ પરિણામ હાંસલ કરનારું કેન્દ્ર જાહેર થયું છે. ગયા વર્ષે પણ ગોંડલે આ મોરચે મેદાન માર્યું હતું. લીમખેડા કેન્દ્ર 22.61% સાથે સૌથી ઓછું પરિણામ પ્રાપ્ત કરનારું કેન્દ્ર જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ મેળવનારા જિલ્લા તરીકે રાજકોટ અને સૌથી ઓછું પરિણામ મેળવનારા છોટા ઉદેપુરે પોતાનું એ સ્થાન આ વર્ષે પણ જાળવી રાખ્યું છે. નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 1,38,632 હતી. એ પૈકી વિદ્યાર્થી ભાઈઓ 89,754, વિદ્યાર્થી બહેનો 48,878, ઉત્તીર્ણ 1,06,372. પરિણામ 79.3%. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર તરીકે ગોંડલનું પરિણામ આવે છે 97.17%. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે લીમખેડા, 22.61% છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકપ્રિય વિચારક, ચિંતક, લેખક અને સાહિત્યકાર શ્રી ગુણવંત શાહને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાહિત્ય રત્ન પુરસ્કારથી નવાજ્યા હતા. શ્રી શાહને ₹1.5 લાખ ધનરાશિ, સન્માનપત્ર, સરસ્વતીની પ્રતિમા તથા શાલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે મોરારી બાપુ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે સર્જન શક્તિ એ ઈશ્વરે માનવને આપેલી સૌથી મોટી ભેટ છે. આપણે સામાન્ય માટીના પિંડ છીએ અને આ પિંડને ઈશ્વરે પરમ પિતાએ અનેક આવડત અને પ્રતિભાથી મઢ્યા છે. અનેક આવડત અને પ્રતિભામાં સૌથી ઉપર છે સર્જનાત્મકતા. સર્જન શક્તિ સામાન્ય માનવીને ઈશ્વરે આપેલી સૌથી મોટી ભેટ છે. એટલે જ તો કહેવાયું છે કે સર્જનને કોઈ પણ પ્રકારના સીમાડા, બંધન કે ભેદભાવ નડતા જ નથી. ગુજરાતના ઢુંઢી ગામમાં 6 ખેડૂતોએ સૌર ઉર્જા ઉત્પાદન માટે સહકારી મંડળી બનાવી છે. એક સામાજિક સંસ્થા સાથે મળીને ખેતરમાં સોલર પેનલ મારફતે પોતાની આવક વધારીને તેઓ ઉદાહરણ સ્વરૂપ બન્યા છે. મોદી સરકારને ભરોસે અચ્છે દિન કઈ રીતે આવે તેનો સફળ દાખલો આપ પણ નિહાળો. અમદાવાદથી 110 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ખેડૂતોની માસિક આવક આશરે ₹6,000 છે. ખેતી સાથે ગામમાં રોજગારના પણ અનેક સાધન છે. જો કે ગામમાં 6 ખેડૂતોએ સરકારની સહાયથી કોઓપરેટિવ બનાવી, એનજીઓની મદદથી પોતાના ખેતરોમાં સોલર પેનલ લગાવી, ખેતરમાં સોલર પંપ્સ મારફતે પાણી પહોંચાડવાનું શરૂ કર્યું અને જેટલી વીજળી વધી એને ગ્રીડમાં મોકલી. પરિણામે પાણીનો ખર્ચ ઘટ્યો અને વીજળી વેચતા આવક પણ વધી. ये आइडिया हमें IWMI नाम की संस्था है, उसने बताया कि ये सोलर प्लांट लगाने से गांव वालों के सभी छोटे मोटे खेडूत को अच्छा फायदा होगा. उसको पानी भी मिलेगा
और बिजली बेचकर उसको इनकम भी मिलेगी। हमें फायदा मिल रहा है कि पानी हमें ज़्यादा जाता है और पानी हम उबाल रहा है। एक दिन पर दिन का 300-400 रुपया तो होगी। सूर्य ऊर्जा से हमको बहुत काफ़ी फायदा है। पानी में, खेत में धान में भी अच्छा फायदा है। धान हमारा इतना अच्छा पक रहा है कि अभी फिलहाल कहना ही नहीं पड़ रहा है। सूर्य ऊर्जा से इतना अच्छा फायदा है हमको कि बाकी हमारे खेत में भी आज फसल हमारे देख रहे हो, इतनी अच्छी फसल है हमारे खेत में કે કહેને કી બાત હી નહીં હૈ। 8 કિલોવોટ પેનલ માટે ખેડૂતોએ 40,000 ચૂકવવાના હોય છે। આ નાનકડા સોલાર યુનિટથી દરરોજના આશરે 270 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે। એક યુનિટના ખેડૂતોને ₹4.60 મળે છે। તમામ ખેડૂતોના મીટર અલગ અલગ છે, જેથી ખ્યાલ રહે છે કે કયા ખેડૂતના ખેતરમાં સોલર પેનલે કેટલી વીજળી ગ્રીડને મોકલી છે। ખેડૂતોની આવક પ્રતિમાસ આશરે 4 થી 5,000 રૂપિયા વધી છે। નિષ્ણાંતોનું કહેવું છે કે ખેડૂતોની આવક પર આઝાદી બાદ પહેલી વખત કોઈ સરકારે ધ્યાન આપ્યું છે, પરંતુ માત્ર યોજના બનાવવાથી જ ફાયદો થતો નથી। हमारा फोकस जो है वो फार्म इनकम पे होना चाहिए। कैसी हमें टेक्नोलॉजी चाहिए, हमारे इंस्टीट्यूशंस को कैसे हम वाइब्रेंट बनाएं जो आपके टेक्नोलॉजीज को फार्मर्स तक लेके जाएं, आपका इंफ्रास्ट्रक्चर कैसे डेवलप करें जिससे रूरल एरियाज में आपका जो बेसिक इंफ्रास्ट्रक्चर है और जो मार्केट इंफ्रास्ट्रक्चर है वो एक कॉन्स्टेंट ना हो। और on the top of that, how do we incentivize our farmers so that they find it more profitable compared to alternative employment opportunities? ગુજરાત સરકારે ખેડૂતોને સોલાર સાથે જોડીને આ વર્ષે 100 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે। ખેડા જિલ્લાના આ મોડલમાં ટેકનોલોજી, સરકારી સહયોગ, બુનિયાદી માળખું અને ઇન્સેન્ટિવ આ ચારેયનો સંગમ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જતીન ભટ્ટ સાથે અજય મિશ્રા, ખેડા, ગુજરાત, ડીડી ન્યૂઝ। ગોંડલમાં ધૂમધકતા તાપની વચ્ચે લોકોની તરસ છીપાવે છે દેવાભાઈ ગીગાભાઈ માહોલિયા। છેલ્લા 2 વર્ષથી દેવાભાઈ પોતાની સાયકલમાં 21 જેટલી પાણીની બોટલ્સ રાખે છે અને ગોંડલ શહેરના રાહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે। સવારે 7 વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે અને સાંજના 7 વાગ્યા સુધીમાં 300 લીટર પાણી 500 જેટલા રાહદારીઓને પીવડાવે છે। ગોંડલ શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઈ પાણી પીવડાવે છે અને તેમની બોટલ્સ પણ ભરી આપે છે। આ તમામ સેવા દેવાભાઈ વિના મૂલ્યે કરે છે। પાણીની તંગી હોવાને કારણે કૂવામાંથી પાણી ભરવા માટે દેવાભાઈ ગામથી 4 કિલોમીટર દૂર સાયકલ પર જાય છે અને દિવસમાં 25 કિલોમીટર જેટલું અંતર કાપી આ રીતે પાણી ભરીને લોકોની તરસ છીપાવે છે। દેવાભાઈની આ સેવાની પૂરા ગોંડલ શહેરમાં સરાહના થઈ રહી છે। લોકો પણ હવે દેવાભાઈને પાણીવાળા દેવાભાઈ તરીકે ઓળખવા લાગ્યા છે। આમ તો લોકો પાણીની પરબ બંધાવે, પરંતુ દેવાભાઈએ હરતી ફરતી પાણીની પરબ બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા પોલીસ ફોર્સને વધુ સજ્જ કરવા માટે રેપિડ એક્શન ફોર્સ દ્વારા રાજ્યના 7 જિલ્લાઓમાં તબક્કાવાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ અભિયાનના પ્રથમ તબક્કામાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને આધુનિક શસ્ત્રોનું લાઇવ નિદર્શન અપાયું હતું। હેન્ડ ગ્રેનેડ, બખ્તર, સ્મોક ગન, ફાયરિંગ ગન, બોમ્બ વગેરેની મૌખિક સમજૂતી બાદ તમામ હથિયારોનું અદ્ભુત લાઇવ ડેમોન્સ્ટ્રેશન RAFના સવાજોને રજૂ કર્યું હતું। અણધારી આફત કે પરિસ્થિતિના સંજોગોમાં સ્થિતિને તત્કાળ કેવી રીતે નિયંત્રણમાં લેવી તે અંગેનું માર્ગદર્શન પણ અપાયું હતું। આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।